રાજ્યમાં ધોધમાર વરસાદ વચ્ચે જામનગરના ખેડૂત વરસાદની વાટે અપૂરતા વરસાદના કારણે જગતના તાતને પાક સુકાવાની ભીતિ છે। રાજ્યમાં ચોમાસાની વિપરીત સ્થિતિ સામે આવી। એક તરફ ઉત્તરથી દક્ષિણ ગુજરાત સુધી ભારે વરસાદથી નદીઓ છલકાઈ રહી છે, તો બીજી તરફ જામનગર અને અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદના અભાવે ખેતી પર સંકટ ઊભું થયું। ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર, દવાઓનો ખર્ચ કરી ખરીફ પાકનું વાવેતર કર્યું, પરંતુ વરસાદ ખેંચાતા મગફળી, કપાસ, સોયાબીન અને શાકભાજીના પાક પર જોખમ ઊભું થયું। જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઊભા પાક સુકાઈ શકે છે, જેને લઈ જગતનો તાત ચિંતિત બન્યો છે। હાલની પરિસ્થિતિમાં જમીનની અંદર ભેજ જળવાય એ માટે આંતરખેડ કરવી, ઉપરાંત જે કંઈ તત્વો પડેલા હોય ખેતરની અંદર, એટલે કે એનું મલ્ચિંગ થઈ શકે। ઘાસ છે એ કાઢીને ઉપર મલ્ચિંગ તરીકે પાથરી શકાય। ઉપરાંત જૂનું કુવળ કે જે જૂના અવશેષો પડેલા હોય એ પણ પાથરી અને ભેજનો સંગ્રહ કરી શકાય। આ પ્રકારની માવજત ખેડૂતો દ્વારા કરવામાં આવે તો પાકને ભેજની જરૂરિયાત હોય છે, પાણીની જરૂરિયાત એકચ્યુઅલમાં નથી હોતી, તો એમાં આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ।